નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પોલીસ ભરતી ગ્રાઉન્ડ 2025 વિશે વાત કરવાની. જે પોલીસની રનિંગ માટે જે ગ્રાઉન્ડ આપણે જે પસંદ કરેલા છે તેમાં કેટલા રાઉન્ડ છે, કે એક રાઉન્ડમાં કેટલા પાસ થાય, કેટલા નપાસ થાય એ વિશે આપણે વાત કરવાના છીએ. તો અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે પહેલી બેન્ચ જુનાગઢ 200માંથી 94 પાસ, બીજી બેન્ચ 200માંથી 70 પાસ. ખેડામાં 50%થી વધુ ફેલ થઈ રહ્યા છે. ગ્રાઉન્ડમાં ફેર બહુ વધારે વિદ્યાર્થીઓ ફેલ થાય છે. જામનગરમાં ગ્રાઉન્ડમાં 200 વિદ્યાર્થીઓમાં 81 પાસ. પ્રેક્ટિસ વધારજો, જેને નહીં થતું એ લોકો. પ્રેક્ટિસ તો ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ કર્યા વગર તો પાસ થશે નહીં. પ્રેક્ટિસ તો કરવી જ પડશે તમારી. મહેસાણામાં એક બેન્ચમાં 200માંથી 40 પાસ. નડિયાદમાં એક બેન્ચમાં 200માંથી 60 પાસ અને એક બેન્ચમાં 200માંથી માત્ર 30 પાસ. મોટે ભાગે જે લોકો મોડા દોડ્યા એનું રિઝલ્ટ ડાઉન છે. જે મોટા ભાગે જો મોડું દોડવાનું રાઉન્ડ આવતો હોય તેમાં તો નાપાસ જ થતા હોય. જેનું રાઉન્ડ પહેલાં આવે તે રાઉન્ડમાં વધારે પાસ થતા હોય. જામનગર 200માંથી 81 પાસ. મહેસાણા 200માંથી 80 ફેલ. આજે પવન પણ બહુ હતો, એના કારણે પણ ઠંડીનો પ્રભાવ વધારે હતો. ખેડા ગ્રાઉન્ડમાં 200માંથી 70 ભાઈઓ પાસ. પહેલી બેન્ચમાં ઠંડીનો માહોલ પણ વધારે હોય છે સવારમાં. જુનાગઢ એટલે આના પરથી સમજી શકાય કે ગ્રાઉન્ડ પર બને તેટલું વહેલા પહોંચી જવું છે. વહેલા વારો આવી જાય અને સારી રીતે દોડ શકાય છે. જે વિદ્યાર્થી મિત્રોને વહેલા દોડ આવે તેને ઇઝીથી પૂરું થઈ શકે અને બીજા રાઉન્ડમાં પૂરું કરવામાં બહુ તકલીફ પડે. વહેલા જાવ તો પણ વારો આવતો જાય છે. એક સાથે 200ને દોડાવે છે. ગ્રાઉન્ડમાં રહેવાની વ્યવસ્થા છે. જમવાનું જાતે ગોતવાનું હોય છે. ઘડિયાળની સુવિધા છે. કાંટા ઘડિયાળ તમે લઈ જઈ શકો છો. જુનાગઢ 12 રાઉન્ડ છે, 13 નહીં. અને ખુલ્લા પગે દોડવામાં અઘરું પડે એવું કે છે, કડક છે. આજે 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી ગેરહાજર હોવાના કારણે. અત્યારે ઠંડીનો માહોલ બહુ વધારે છે, એના માટે વિદ્યાર્થીઓ આવતા પણ નથી. પૂરા વિદ્યાર્થીઓ કોઈ રાઉન્ડમાં આવતા નથી. જામનગર છેલ્લા રાઉન્ડમાં 9 વાગ્યે કરાયો તો 200માંથી 45 પાસ. એનું કારણ છે કે રાઉન્ડ મોડો ચાલુ કરાવે, એમાં વિદ્યાર્થીઓ બહુ દોડી શકે નહીં. નડિયાદ ગ્રાઉન્ડ ખૂબ સરસ અને ખુલ્લો ટ્રેક છે. ઠંડી થોડી છે એટલે સવારની પ્રેક્ટિસ રાખવી. રબરની સુવિધા બધા ગ્રાઉન્ડમાં આપવામાં આવે છે. નડિયાદ 13 રાઉન્ડનું ગ્રાઉન્ડ છે. સાતસો દોડાવવાના હતા, એમાંથી 230 જેટલા જ દોડાવ્યા હતા. હિંમતનગર ગ્રાઉન્ડમાં સવારે 5:15 ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. એમના મેનેજમેન્ટના લીધે ગ્રાઉન્ડમાં પ્રથમ શિફ્ટ દોડ 7:15 દોડવાનું ચાલુ થઈ હતી. જેના પરિણામે 200માંથી 131 લોકો ફેલ
અને મેનેજમેન્ટના અભાવના લીધે ઉમેદવારોને 10થી 15 વખત ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા. અધિકારીઓ પણ બહુ સ્ટ્રિંગ હતા. એના પછી બીજી શિફ્ટની રનિંગ 9 કલાક ને 15 ચાલુ કરવામાં આવી હતી. હાલો વિદ્યાર્થી મિત્રો, જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે આવા અપલોડ કરતા રહીશું. ઓલ ધ બેસ્ટ.